દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાકાંઠાની સરહદોને સુરક્ષિત રાખવા ઝુંબેશ તેજ કરાઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાકાંઠાની સરહદોને સુરક્ષિત રાખવા માટે તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ગત 2 વર્ષમાં જાહેર અને દરિયાકાંઠાના જમીન પરના ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે। હાલ સુધીમાં આ ડિમોલેશન ઝુંબેશ હેઠળ દેવભૂમિ દ્વારકા ટાપુ પરથી 414 રહેણાંક મકાનો, 33 અન્ય બાંધકામો અને 20 વ્યાપારી બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। આ વ્યાપક કામગીરી દ્વારા આશરે 1,30,000 ચોરસ મીટર જમીન ફરી મેળવવામાં આવી છે, જેને મૂળ સ્થિતિમાં પરત લાવવામાં આવી છે। આ પહેલનો ઉદ્દેશ્ય દરિયાકાંઠાની સુરક્ષા વધારવાનો અને જિલ્લામાંના કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવાનો છે। આ દબાણોને દૂર કરીને તંત્ર સંભવિત સુરક્ષા ધમકીઓ અને ગેરકાયદે બાંધકામોથી થતા પર્યાવરણને નુકસાનને અટકાવવા માટે કાર્યરત છે। જિલ્લા વહીવટીતંત્રએ દરિયાકાંઠાના વિસ્તારોની અખંડિતતા જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો છે, જે માત્ર સુરક્ષા કારણોસર જ નહીં પરંતુ દરિયા સંસાધનો પર આધારિત સ્થાનિક સમુદાયોના જીવન નિર્વાહને પણ સુરક્ષિત કરવા માટે છે। ભવિષ્યમાં દબાણોને અટકાવવા માટે નિયમિત દેખરેખ અને નિયમોના કડક અમલને લાગુ કરવામાં આવી રહ્યા છે। આ ચાલુ ઝુંબેશ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તંત્રની કાનૂની પાલનને પ્રદેશના સ્થિર વિકાસ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। સમુદાયની ભાગીદારી અને જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે, જેથી જનતાને દરિયાકાંઠાના વિસ્તારોના સંરક્ષણ અને કાનૂની માળખાના પાલન વિશે શિક્ષિત કરી શકાય। આપને ખ્યાલ છે કે છેલ્લા 2.5 વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે કોસ્ટલ વિસ્તાર છે એની દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત રાખવા માટે સરકાર દ્વારા તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે, જે ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે, એ તમામના વિરુદ્ધમાં ઝુંબેશ છેલ્લા 2.5 વર્ષથી ચાલુ કરવામાં આવેલી છે। ગઈકાલે પણ મોટા પ્રમાણમાં જે બેટ દ્વારિકામાં જે ગેરકાયદેસર ધાર્મિક અથવા બીજા જે દબાણો હતા એ તમામને બુલડોઝરથી દૂર કરવામાં આવેલા છે। આપને ખ્યાલ છે કે આપણા પાકિસ્તાન દેશ આપણા દેશથી ખૂબ જ નજીકમાં હોવાના કારણે દર વખતે આપણે એક મોટી સુરક્ષા માટે એક રિસ્ક આ વિસ્તારમાં રહેતી હોય છે। ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દરિયાઈ સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ના થાય એના માટે આ સુરક્ષાને, આ દરિયા વિસ્તારને, નેટવર્કને મજબૂત કરવું બહુ જરૂરી છે। અને સ્ટ્રેટેજિકલી પણ દેશની સુરક્ષા માટે આ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓનો મજબૂત નેટવર્ક પણ બહુ જરૂરી છે। એટલે આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી આ આખા વિસ્તારમાં જેટલા ગેરકાયદેસર ઇલીગલ જે કન્સ્ટ્રક્શન્સ હતા એ તમામને દૂર કરવામાં આવેલા છે। છેલ્લા 2.5 વર્ષમાં જે તમામ બહુ મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન દૂર કરવામાં આવેલા છે એમાં લગભગ 414 જેવા રહેણાંક મકાનો હતા, 33 બીજા અન્ય બાંધકામો છે, કોમર્શિયલ 20 એ લગભગ 453 જેવા ટોટલ જે ગેરકાયદેસર બાંધકામ હતા એ દૂર કરવામાં આવેલા છે। અને કુલ લગભગ 1,30,000 ચોરસ મીટરની જગ્યા એ બાંધકામથી દબાણથી દૂર કર્યા પછી મુક્ત કરવામાં આવેલી છે। આજની તારીખમાં બેટ દ્વારિકા કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર જે એન્ક્રોચમેન્ટ છે એનાથી ફ્રી છે। અને ભવિષ્યમાં પણ અમારી જે ઝુંબેશ છે એ કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કરશે તો વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે। અમારા તમામ જે 21 જેટલા દેવભૂમિ દ્વારકામાં જે ટાપુ છે એ તમામ આજની તારીખમાં તમામ પ્રકારના જે દબાણો છે એ દબાણથી મુક્ત કરવામાં આવેલા છે। પોલીસની ટીમો પણ આ દરેક ટાપુ ઉપર વીકલી વોચ કરે છે। ડ્રોન તેમજ અન્ય ટેકનિકલ ઇનપુટના આધારે એ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના વ્યક્તિઓ એના ઉપર શંકાસ્પદ રીતે જણાવ્યા આવશે તો આના વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે। એ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી આ તમામ ટાપુ ઉપર એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે। એ નોટિફિકેશનના આધારે કોઈ પણ વ્યક્તિ વગર પરવાનગી એ ટાપુ ઉપર જઈ શકશે નહીં। એટલે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી આ તમામ ટાપુઓની પણ સુરક્ષા અમારા માટે ટોપ પ્રાયોરિટી છે। અમારા તમામ અધિકારી, કર્મચારીઓ તેમજ સિવિલ સ્ટાફને સાથે રાખી આ વિસ્તારને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત રાખવા માટે
આ તમામ પ્રકારના પ્રયત્નો એ હાથ ધરવામાં આવેલા છે. સર, દ્વારકા અને જામનગર